અને શું થયું, આનું મન બુદ્ધિ કપાઈ ગયા. હવે એને નથી પાપ, નથી પુણ્ય, નથી સ્ત્રી, નથી પુરુષ, એને બધું સરખું છે. એવો છે બ્રહ્મનિષ્ઠ જીવન મુક્ત પુરુષ. ગમે ત્યાં ફરે હરે શું છે, સમાજની કેવી રીતે ઉપદ્રવી થાય જ નહીં. હવે એનાથી જે કર્મ શુભ થાય, એનાથી જો કર્મ શુભ થાય તો એ શુભ કર્મ પણ એને નથી જોતા, કારણ કે એને કર્યા જ નથી. અહંકારે કર્યા હોય તો એને સંચિતમાં જાય, અહંકાર તો નથી. અશુભ કર્મ થઈ ગયા એનાથી, તો એને નથી જોતા. તો આ જીવન મુક્તના શુભ અને શુભ કર્મો જે કોઈ એ સંત હોય, એ સંતની સેવા કરે ને એને શુભ કર્મો મળે. કારણ કે પોતે તો નથી, પોતે એક મશીન છે. પોતાને સંસારની સાથે એને કહી દીધું, ગંગા સતીએ શું કીધું, ત્યાગી કહીએ. ગંગા સતીએ આખી 2 લીટીની અંદર આખો ઇતિહાસ છે, એને ત્યાગી કહીએ. તો આ જે જીવન મુક્ત જે છે, યંત્ર છે, ફરે છે, હરે છે, ને જે કંઈ જ્ઞાન થયું છે એ લોકોને જ્ઞાન માત્ર આપવા સિવાય એને બીજી કોઈ રસ નથી. તમે એમ કહો કે આટલું અત્યારે આપવું, કાલે આપવું, પૂછો એનો જવાબ. માત્ર યંત્ર છે, એને આમેય નથી જોતું, આમેય નથી જોતું. ગુમાવવાનું નથી, મેળવવાનું. અમારે મુકેશભાઈ છે આમાં. હા, હવે મુકેશભાઈ યાદ કરી લે કે જ્યારે એ અહીં હતા, મુકેશભાઈ, આ તમારે બધાને સમજવા જેવું છે. જ્યારે મુકેશભાઈ અહીં હતા ત્યારે મારે એક વખત વાત થઈ કે જ્ઞાની પુરુષ જે છે, આને જ્ઞાની જ કહેવાય, જીવન મુક્ત છે. જ્ઞાની પુરુષથી શુભ કર્મ થાય એ એના સેવકને મળે, અને અશુભ કર્મ થાય એના નિંદકને મળે, એની જે નિંદક કરે એને. તે મુકેશભાઈ કે ના, એમ ન હોય, ખોટું જ છે. મુકેશભાઈએ કીધું કે આ વાત ખોટી છે. તમારું કર્મ કરેલું હોય એ અમને શું કામ મળે, કારણ કે એ સેવા કરતા હતા. એ તમારું કર્મ તમને જ મળે. એટલે એને હટ પકડી. તો મેં કીધું ભાઈ આ મુદ્દો તમે હજી કોઈ બીજો વિદ્વાન હોય એની પાસે જાઓ, ખુલાસો કરો, છૂટ છે. વસ્તુ મારી સાચી છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. એટલે મુકેશભાઈ તદ્રુપાનંદજીને ફોન કરીને ગયા. 2-3 વખતે તો માંડ મળ્યા, ત્રીજી ચોથી વખત છેવટે પાછા આવ્યા, પણ તોય બહુ સંતોષકારક જવાબ ન દીધો. પછી મેં એમને કીધું, એક ખેડૂત છે, આ તમે હવે માનવું પડશે તમારે. એમને પછી મુકેશભાઈ સમજ્યા, એક ખેડૂત છે. ખેડૂતે કૂવો છે, બધું છે, એમાં પાણી ખેંચી અને ખેતરમાં પાણી પાય એવું એણે એક મશીન લીધું. એક ખેડૂતે. હવે ખેડૂત મશીનને તો સાચવે, મશીનને સાફ કરે, મશીનને ઓઇલ કરે, મશીનને જે કંઈક જોઈ એ પાઇપલાઇનું કરે, આ બધું મશીનની સારવાર કરે. મશીને પાણી કાઢી અને ખેતરમાં પસરાવ્યું, એનાથી બધો પાક આવ્યો.
એનું ફળ મશીનને મળશે? બરોબર ઊંધું સમજજો. જેને મશીનની સેવા કરી એને મળે છે. તો આ જે જીવન મુક્ત છે એ મશીન જેવો જ છે. મશીન પાણી કાઢે છે, મશીન ખેતરમાં બધું ફેલાવે છે અને પાક આવે છે. તો પાક તો ખેડૂત લઈ જવાનો. એવી જ રીતે અહીં જે 20 વર્ષ 60 વર્ષનો જે જીવન મુક્ત છે એ જીવન મુક્તના પ્રારંભથી બધા ખાતા હોય છે જે સેવા કરતા હોય તે. એની સેવા કરતા હોય એ જે ખાય પીવે જે કંઈ બધું હોય એનો લાભ એ લેતા હોય છે. પોતાને કાંઈ થતું નથી. એની હારે જે આપ મળતું હોય એ આપે છે. આ ગંગા સતીએ 2 લીટીની અંદર આટલી બધી મોટી વાત કરી છે. ફરી વાર હું તમને કહું, મન મર્યું તેને ત્યાગી કહીએ. મન મર્યું તેને ત્યાગી કરી, મરને વર્તે વ્યવહારમાંય કોણ પેલો ત્યાગી. મરને વર્તે વ્યવહારમાંય ભય જરાય નથી, ગમે તેમ વર્તે. કારણ કે જીવન મુક્ત અનિચ્છનીય કંઈ પણ કર્મ કરવાનો જ નથી. મરને વર્તે વ્યવહારમાંય. હવે ઘડી બેઠી હવે જો ઘડી બેઠી હોય અને ન સમજાણું હોય તો કયો. ચાલો એક પ્રશ્ન પૂછીએ. તમે પૂછવાની છૂટ છે. એ પ્રશ્ન પૂછો. 15 મિનિટ છે. 15 મિનિટ છે. 15 મિનિટ છે. 15 ભલે લંબાઈ. મુકેશભાઈ. આ મુકેશભાઈ. હા બોલો. મુકેશભાઈ બરાબર? મારો અવાજ નહીં થતો. ના જાય છે. મુકેશભાઈ બરાબર? નથી સાંભળતા જ નથી. મુકેશભાઈ બધા જ ચોટી ગયા. મુકેશભાઈ બરાબર? આપણે વાત થઈ હતી આટલા વર્ષ પહેલા, આશરે 10-15 વર્ષ 10-12 વર્ષ થઈ ગયા. બરાબર છે? હા બરાબર. હવે કોઈને પૂછવું હોય તો પૂછો ભાઈ, પછી આપણે બીજી લીટી લઈએ. શું કહે છે મુકેશભાઈ? અવાજ નથી આવતો તમારો. હલો, અવાજ નથી આવતો. કંઈક બોલે છે પણ અવાજ નથી. અવાજ નથી આવતો મુકેશભાઈ. હેડફોન. હરિહર ચાલો બીજા કોઈ ભાઈઓ.
વિરાનભાઈ કાંઈ પૂછવું છે? પ્રભુ બાપુને કાંઈ પૂછવું છે? ગોવિંદભાઈ આ બધા ધુરંધરો મૌન થઈ ગયા. મુકેશભાઈ હાલો. હરિયા હા હવે આવે છે. ધુરંધરો કોઈ પૂછતા નથી. નરેશ કાંઈ તારે ભાઈ? નરેશ મારો અવાજ જ નથી જાતો. હા 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 બરાબર. હા 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 કોણ છે? મુકેશભાઈ એવું કહે છે કે તમારો ને મુકેશભાઈ નો સંબંધ પિતા અને પુત્ર ગાઢ સંબંધ હતો, એટલે નહોતું સમજાતું. પણ જયારે તમે મશીનનો દાખલો આપ્યો ત્યાર પછી એમને બધું સમજાય એ ટાઈમે. મશીન એટલે મુકેશભાઈ એમ કે છે કે જ્યારે મશીનનો દાખલો આપ્યો ત્યારે આ બરોબર મતભેદ થયું. હકીકત છે. જીવન મુક્ત પુરુષ એટલે મશીન, યંત્ર. એનાથી એની સેવા કર્યા કરો અને એ જીવન મુક્તની સેવા કરો એનું ફળ તમને મળ્યા કરે. સીધી વાત છે. જેમ મશીનની સેવા કરજો તો મશીન તમને આપશે. એમ જીવન મુક્તને પોતાને કાંઈ જોતું નથી. કારણ કે જોઈ કોને? અહંકારને, મનને, બુદ્ધિને. એ તો બધા નાશ પામી ગયા છે. હવે વિચારો તમે બરાબર કે જીવન મુક્તને કાંઈ નથી જોતું. એનું કારણ શું? અહંકાર, મન, બુદ્ધિ નથી. જે જરૂરિયાત જેને માગે છે એ વસ્તુ જ નથી. આખી ઓફિસ જ બંધ થઈ ગઈ માગની. એટલે જેમ મશીનની પાસે કઈ મશીન માગતી નથી. પાણીનું મશીન હોય તો એ માગતું નથી. એને બરાબર નહીં આપો, ઓઇલ પાણી નહીં આપો કે ડીઝલ નહીં આપો તો એ નહીં હાલે. એનો સેવક. હવે સમજાયું? અને ન સમજાયું તો પૂછો. હજી કેટલી મિનિટ છે? 10 મિનિટ. 10 મિનિટ છે. નગર પછી હું બરાબર સમજાઈ ગયું. મનોજભાઈ આવ્યા છે. મહેશ આપણે ચોકસી મનોજભાઈ. મનોજભાઈ તમે કંઈક કહો. જે બાબુભાઈ એને હાથ જોડી દીધા. ફુવા તમારે કાંઈ કેવું છે? તો હવે એનો અર્થ એવો થયો કે જીવન મુક્ત જન્મે ત્યાંથી મરે અને એને જે જીવન વિશે તમે બરાબર સમજી ગયા છો એમ હું માની લઉં.
હાલો તો હું બીજી લીટી લઉં. ભીતર જાગ્યા જેને ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી, તેને નડે નહીં માયાની છાંય. ઉપરનાની જ વાત છે. ગંગા સતી ક્યાં પહોંચ્યા છે, ગંગા સતી કેવી કેવી વાતો કરી છે, કયા પછી કેવો ક્રમ છે. આ અભણ આનું તમે અભણ બાઈનું જ્ઞાન જુઓ. ક્યાં ભણતરની જરૂર છે. ભીતર ભાંગ્યા તેને ભ્રાંતિ ભાંગી. ભીતર ભીતર ભાંગવું એટલે હું જે કહું છું ને અંતકરણ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની જે ઓફિસ હું તમને સમજાવું છું. ભીતર ભાંગ્યા ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી. અંદરથી ગ્રંથિ છૂટ્યો અને જાગ્યો. જે સત્ય તત્વ જે છે એ જાગ્યું. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એમાં જે સિદ્ધિ બુદ્ધિ બુદ્ધિ રહે છે એ તમને પ્રજ્ઞા સ્વરૂપ પછી બુદ્ધિ તરીકે નહીં, પ્રજ્ઞા તરીકે કામ કરે છે તમારા શરીરનું, જીવન મુક્તનું. જીવન મુક્તનો પ્રભુ ઓળખવો બહુ અઘરો છે. ગંગા સતીએ કહી દીધું કે ભીતર જાગ્યા તેની ભ્રાંતિ ભાંગી, તેને નડે નહીં માયાની છાંય. હવે આ વાત છે ને આ જેટલી પેલી છે અગાઉની વાત કરી એટલી જ આ છે. ભીતર જાગ્યા ને અંદરથી જાગૃત થઈ, અંદરથી જાગૃત થયું કે હું કોણ છું. એની આંટી ભાંગી ગઈ. અત્યાર સુધી હું સામાન્ય માણસ હતો, મારું નામ ફલાણું હતું, હું બ્રાહ્મણ હતો, હું વૈશ્ય હતો, હું મારો ધંધો સોનીનો હતો, આ બધું. પણ જ્યારે તમને આ જાગૃતિ થાય છે, જીવન મુક્ત થાય છે, ત્યારે સોની નથી રહેતો, બ્રાહ્મણે નથી રહેતો, મનુષ્ય નથી રહેતો, પુરુષ નથી રહેતો, સ્ત્રી નથી રહેતો અને કેલેન્ડર પણ નથી. કોઈ નીકળાતી કાંઈ જ નહીં. પછી શું કીધું છે? ભાંગી તેને નડે નહીં માયા. આપણે જે અગાઉ વાત કરી ગંગા સતી અત્યારે આમાં એ જ વાત કરી. તેને નડે નહીં માયા. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની ઓફિસ ભાગી ગઈ છે જ નહીં. છે જીવન મુક્ત થઈ ગયો. હવે એને વ્યવહાર શું? શંકરાચાર્ય કીધું છે જ્યારે એને જ્ઞાન થયું, નહીં માતા ન પિતા ન મિત્ર ન શત્રુ. ગંગા સતી એ જ વાત કરી. એને વ્યવહારની આજે કાંઈ સંબંધ નથી. માતા ને પિતા ને મિત્ર દીકરી ભાઈ ને બાપ, આ બધું તો જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી અહંકાર દ્વારા આ બધા સંબંધો તમે બનાવેલા છે. જ્યારે અહંકાર નથી ત્યારે આ સંબંધો કાંઈ પણ નથી. અહંકાર જ્યારે નથી, અહંકાર વડે જ આખી તમારો સંસાર જે છે એ અહંકાર વડે જ સંસાર.
મા બાપ આ તે ધંધો બધું મેળવવું, કાઢવું, ખોટ જવી, નુકસાન જવા, ફાયદા થવા, આ બધું અહંકાર દ્વારા એ મરી ગયો પછી શું કે છે મરને કરે વ્યવહાર. જે મેં તમને વીછીનો દાખલો દીધો એને બરાબર જો સમજો, વીછીનો દાખલો કેનો આંકડો કાપી નાખ્યા પછી એ આ વીછી ગમે ત્યાં ફરે હરે, કોઈના ઉપર ચડી જાય કે કાંઈક વીછીનો આંકડોમાં ઝેર છે અને એ ઝેર કાઢી નાખ્યું. મનુષ્યમાં અહંકારનું ઝેર છે. એ ઝેર નીકળી, વીછીનું ઝેર નીકળી ગયું આંકડામાં, એમ મનુષ્યનું ઝેર જે છે એ અહંકારમાં છે બધું જે છે. અને એ અહંકાર કાઢી નાખ્યો. પછી એને કીધું મનને કરે વ્યવહાર. હવે એ વ્યવહાર કરે તો કેવો કરે? કારણ કે જે અહંકાર છે ને એને તો છે બધું. બાકીનું બધું આપણે આવતીકાલે લઈશું. આજે તો માત્ર આ લેવાનું. કેટલી વાર છે? બસ 2-3 મિનિટ. હજી કોઈને પૂછવું હોય તો પૂછો. 2 મિનિટ બાકી છે. હા, આપણે નવસારી વાળા ભાઈ ગોવિંદભાઈ, ગોવિંદભાઈને કંઈક પૂછવું છે? વંદનાને કઈ પૂછવું છે? અનમ્યુટ કેમ? ગોવિંદભાઈ બસ ક્લિયર. કઈ પ્રશ્ન છે નહીં. બહુ સરસ સમજાયું છે કે બધી સમજાય છે. કરવાનું ખાલી બાકી છે. બહુ સરસ સમજાયું છે. પ્રશ્નો કઈ છે? ના. મનોજભાઈ અરે હા મનોજભાઈ તમારે કાંઈ ક્યાં ગયા? મનોજભાઈ જતા રહ્યા. આ ગયા. હા રે. પૂછ્યું છે કાંઈ મનોજભાઈ? પ્રભુ સમજાઈ ગયું. પારેખભાઈ નથી આજે. પારેખભાઈ નથી? ના, એ મગન કાકા છે. હા, હાલો. હા, ચાલો નરેશ, તારે કાંઈ? શું કહું મુકેશભાઈ? વાત કરે છે મુકેશભાઈ. વાંધો નહીં, કહું. મુકેશભાઈ એવું કહે છે કે અમને વહેલા આશ્રમે બોલાવી લો, એવી અમારી પ્રાર્થના છે. આવી જાઓ. ઘણા રૂમ છે. પેલા કોરોના કાઢો પછી આવો. જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી તો આપણે બધા ભયમાં છે. ચાલો હરિહર. હરિયસ. હરિહર.